સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે આજે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવી છે. ટીમે અજય કાફેની ડિલિવરી વાનની આડમાં થઈ રહેલી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આવો જોઈએ આ અંગેનો વિગતવાર અહેવાલ અમારા સંવાદદાતા સાથે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી પ્રોહિબિશનની પ્રવૃત્તિને સંપૂર્ણપણે બંધ કરવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે ઉધના બીઆરસી કમ્પાઉન્ડ નજીકના એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીનના કુલ 16 નંગ જપ્ત કર્યા છે, જેની કિંમત ₹16,636 છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડેલનો ટેમ્પો, જેની કિંમત અંદાજે ₹1,70,000 છે, એક એક્ટિવા મોપેડ જેની કિંમત ₹30,000 છે અને 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹16,000 છે, તે પણ પોલીસે કબજે કર્યા છે. આમ પોલીસે કુલ ₹2,32,336ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમના નામ છે કુલદીપ જમન ચનિયારા, અશ્વિન કુમાર હીરામન યાદવ અને નીતિન કિશન અંબોરે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન પહોંચાડવા માટે બંધ બોડીનો ટેમ્પો લઈને સુરતથી વાપી જતા હતા. પરત ફરતી વખતે તેઓ દમણથી અજય કાફેના ટેમ્પામાં ખાલી કેરેટની વચ્ચે વિદેશી દારૂ છુપાવીને લાવતા હતા. હાલમાં ઉધના પોલીસે આ 3 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમમાં સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ઈશરાણીના નેતૃત્વમાં કરી છે. સુરત પોલીસની આ સરાહનીય કામગીરી બદલ ટીમને અભિનંદન. ગુનેગારો હવે પોલીસની બાજનજરથી બચી શકશે નહીં તે સ્પષ્ટ છે.